પરમ વંદનીય વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રી શ્રી સિદ્ધાર્થ મહારાજ, જેમના મુખારબેનથી ભગવાન રામની મહિમા અને રામકથા સતત તમે બધા સાંભળી રહ્યા છો, એવા સૌ સજ્જનો, વડીલો, માતાઓ, બહેનો, રામનો મહિમા, રામ નામનો મહિમા એ અનુપમ છે. પરમ વંદનીય સંતગણના ચરણોમાં વંદન કરું છું. કોઠીગામ ની આ ભૂમિ પણ ખૂબ પવિત્ર છે અને ગૌ માતાના નિમિત્તે તમે આવું સત્કાર્ય કરો છો. અને અભય 11 ઉજવણીનો કાર્યક્રમ ખાસ કાંજળી પરિવાર અને સમગ્ર ગામે જે વિધિવત રીતે સૌ સ્નેહીઓને તેડાયા, સંબંધીઓને તેડાવ્યા, તેમના માટે પણ કાંજળી પરિવાર અને સમગ્ર ગામનો હૃદયથી આભાર પણ માનું છું, અભિનંદન પણ આપું છું. કોઠીગામ અને કાંજળી પરિવારનો એક કાર્યક્રમ કેટલાક વર્ષો પહેલા ઉજવણાનો અહીંયા હતો અને એ કાર્યક્રમમાં હું અહીંયા આગળ આવ્યો હતો. આ વિસ્તારની પ્રગતિ, આ વિસ્તારના વિકાસ, આ વિસ્તારમાં લોકહિતના કામ, એના પુણ્યના ભાગીદારના પાયામાં તમે બધા છો. એ કાર્યક્રમની અંદર હું આવ્યો તો તમારો સ્નેહ અને લાગણી મેં જોઈ હતી અને સ્નેહ અને લાગણીના કારણે કરીને આ વિસ્તારમાં વધુ કામ કરવા માટેનો મને ઉત્સાહ અને શક્તિ પણ મળી. એના માટે પણ તમારા બધાનો ઋણ સ્વીકાર કરું છું. ખાસ કરીને કાંજળી પરિવાર અને કોઠી ગામનો એટલા માટે હું ઉલ્લેખ કરું છું કે એ વખતે એ સ્નેહ અને પ્રેમ હતો. એના કારણે જ મનમાં વિચાર પણ આવ્યો કે અહીંયા પણ આપણે કામ કરીએ. એટલે આજે જાહેર મંચ ઉપરથી બધાની હાજરીમાં તમારું આ ઋણ સ્વીકાર કરું છું બધાને. અને પુણ્યના ભાગીદાર તમે બધા એટલા માટે છો કે આજે પૂર આવ્યું હોય, પૂરમાં નુકસાન થયું હોય, થરાદને એકલાને નહીં થયું હોય, બાજુમાં રાજસ્થાનમાં વરસાદ તો આવ્યો છે ને, પેલી બાજુ કચ્છમાં આવ્યો છે, આજુબાજુના તાલુકાઓમાં, જિલ્લાઓમાં બધે આવ્યો છે ને, પરંતુ મારા ખેડૂતોના ખાતામાં પૈસા ડાયરેક્ટ જમા થાય ને અને એનો મને સંતોષ થાય ને, એના જસના ભાગીદાર તમે બધા છો. તમે શરૂઆત કરી હતી ને એના કારણે છે, એટલે એનો જસ હું તમને બધાને આપું. મગફળીના પૈસા મળે ને ખાતામાં પૈસા આવે. આ કહેવાનું કંઈ બહુ નથી હોતું, પણ સમજણ તો પડે. અને મળે કોને? નાનામાં નાનો માણસો, એને જે પાવડાથી ખેતી ચેરા વાળતા હોય, જે માતા બહેનો દૂધ દોવાનું કામ કરતા હોય, કોઈ દાડો આવીને અમને મળે નહીં અને એ આગેવાની ના કરતા હોય, ઘરે શાંતિથી બેઠા હોય, પણ ચૂંટણી આવી હોય ને તે દાડે બળ ઝકેડીને મંડી પડ્યા હોય. આ એમના હિતમાં છે. કોઈ કીધા કાયા વગર એમના હિતમાં, એમના ભલા માટે એમના ખાતામાં ડાયરેક્ટ આવે ને એ અંદરથી હોતેડાથી આશીર્વાદ આપે. ઘરે જઈને કે આજ તો કે 40,000 વગર ફોર્મ ભરે આયા. અને એ માતા બહેનને ત્યાં ઘરે કે, ઘરવાળાની પત્નીને કે, બહેનને કે, માને કે, અને માં અહીંયા આગળ બેઠી બેઠી, બેન બેઠી બેઠી એમ કે ભગવાન સારું કરજો. એનું આ જે વાત છે ને, અંદર બેઠાનો જે આશીર્વાદ, એ મને એમ છે કે મારા માટેની ખૂબ મોટી મૂડી છે. અને જસ એ પુણ્યના ભાગીદાર મારા થરાદ વિસ્તારના તમામ પ્રજાજનો છે. તમે મને ચૂંટીને મોકલ્યો તો મારી જે બુદ્ધિ શક્તિ ભગવાને મને આપી છે એનો ઉપયોગ આ વિસ્તારના કલ્યાણ માટે સતત કરું છું. જિલ્લાની માગણી બધાની હતી, જિલ્લો થઈ જાય તો ખૂબ સારું એમ, અને આપણો જિલ્લો થાય તો એમ, થરાદ જિલ્લો થાય તો એમ બધાના મનમાં હતું. કોઠી ગામ ને થરાદ તો પાછું સેટું નહીં કાંઈ. અહીંથી વડગામડાથી આગળ વધુ એટલે થરાદ.
તો જિલ્લો બની ગયો. અને જિલ્લાની અંદર હમણાં બધા મને કહે છે કે શંકરભાઈ જિલ્લો બન્યો ને એના પહેલો જ ધ્વજવંદન ગુજરાત રાજ્યનો એ મારું બધું થરાદ મિશ્રિક આવ્યું. એટલે ગાંધીનગરનો ઝંડો જે લહેરાવાનો હોય ગવર્નરશ્રીના હસ્તે આખા રાજ્યનો, એ 26મી જાન્યુઆરીનો બાપજી થરાદના આંગણે લહેરાશે. અને એ કામ ખાલી ધ્વજવંદન થશે એટલું નહીં, આ વિકાસની મજબૂત ઇમારત મૂકવાનું કામ થશે. મને બધા કહે છે કે શંકરભાઈ શું આ? મેં કીધું હવે મને કઈ બહુ જાજી ખબર નહીં, પણ મેં થરાદના વડીલોને મળું એટલે એ વાત કરે ને તો શાંતિથી એમ વાત કરે. એમ અહીં આવ્યો છું તો શંકરભાઈ આમ તો ખૂબ સારું, પણ ગાય માતાનું કામ થાય રહ્યું, તમે તો ખૂબ સારા કામ કરો છો, આમ કરીને કહી દે એમ. એટલે મારે સમજી જવાનું હોય કે એના માટે શું વાત કરી. દલાભાઈ તો આવું જ કામ છે. કોઈ જિલ્લો નવો બને તો નવા જિલ્લા બન્યા પછી 8-10 વર્ષ થતા હોય છે એને તૈયાર થવામાં. એનું મેકમ મંજૂર કરાવવું, એટલી કચેરીઓ તૈયાર કરાવી, એટલી કચેરીઓને અધિકારીઓની નિમણૂક કરાવી, બહુ મોટું આખું કામ હોય છે. 8-10 વર્ષ મેં જોયું છે. પાટણ જિલ્લો નવો બન્યો, હું ધારાસભ્ય ત્યાં હતો, બહુ લાંબો સમય લાગ્યો હતો. શેખ શંકરસિંહ વાઘેલા હતા ને એ વખતે એમણે એ ત્યાં કર્યો હતી જાહેરાત, પણ એ જાહેરાતને અમલ કરવા માટે આનંદીબેન મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એનું એ કામને આગળ વધારવાનું કામ ફૂલ ફેસ ચાલ્યું. એટલે બહુ લાંબો સમય ચાલ્યો. પરંતુ આ ઝડપી કઈ રીતે થાય? તો વિચાર એવો કર્યો કે મેકમ જો મંજૂર કરવું હોય તો નાણાં ખાતું, બજેટ, બાકીના ડિપાર્ટમેન્ટ, જીઈડી, આ બધાને જો એક કરીને કરીએ તો શું આ કામ બહુ ઝડપી થઈ શકે? તો વિચાર એવો કર્યો કે જો એક માગણી કરી દઈએ ને કે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગવર્નરશ્રી બે જો ધ્વજવંદન કરવા માટે જે જગ્યા ઉપર જાય ત્યાં બધા ડિપાર્ટમેન્ટો મંજૂર હોવા જોવે તો થઈ શકે. અને એ આવે એટલે ત્યાં પહેલું મંજૂર હોય. એટલે અમે માગણી એક જ કરી કે આ વખતનો ઝંડો ગુજરાતનો લહેરાશે થરાદથી, આટલું કરી દો. એટલે બાકી બધું કામ ઓટોમેટિક. અને આ અઠવાડિયા 15 દિવસની અંદર એનું મહેકમ, બીજું ડિપાર્ટમેન્ટ બધું મંજૂરી થઈ જશે. અને જે 10 વર્ષે થવાનું હોય એ કામ માત્ર આ 1.5 મહિનાની અંદર આપણે ત્યાં આપણી ધરતી ઉપર એ બધા ડિપાર્ટમેન્ટનું થઈ જશે. બધી કચેરીઓ પણ કાર્યરત થઈ જશે. એટલે પેલી વાતમાં કહેતા ને, હાથમાં માળે 7મા દીકરાની વહુ હોનાના રવાયન અને એને હું ભાળું, તો એમાં બધું આખું. તો આ એક ઘટનાને કારણે કરીને આપણા વિસ્તારનું ઘણું મોટું કામ થશે. આ કામને હું પુણ્યકાર્ય માનું છું. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહેલો કર્મયોગ માનું છું. અને એ જ પ્રજા કલ્યાણનો ભાવ સાથે રાત દિવસ આપણી વિસ્તારની પ્રજાનું ભલું થાય, આપણી આવતી પેઢીઓ છે એનું ભલું થાય, આપણા સંતાનો જે અભ્યાસ કરી રહ્યા છે એમની આવતીકાલ ઉજળી થાય, એ માટે પૂરી મહેનત, પૂરી ધગતથી મને જે ભગવાને જે ઈશ્વરે શક્તિ બુદ્ધિ આપી છે એનો પૂરો ઉપયોગ આપણા વિસ્તારના ભલા માટે રાત દિવસ મહેનત કરીને કરું છું. આપણો વિસ્તાર સૌથી આગળ હોવો જોઈએ એ વર્ત સાથે કામ કરું છું કે અહીંયા કોઈ ખામી ના રહે, કોઈ તકલીફ ના રહે. અને એ જ કામ દરેકનો ધર્મ છે. રામાયણજીની અંદર પણ એ જ કીધું છે કે આ રાજાનો ધર્મ છે, આ પ્રજાનો ધર્મ છે, આ સેવકનો ધર્મ છે. તો હું પણ એ મારો પોતાનો ધર્મ સમજીને કામ કરું છું. તમે બધા રામાયણજીને સરસ બાપજીના મુખેથી તમે બધાએ સાંભળ્યા છે, પરંતુ હું જે કંઈ રામાયણજીને સમજ્યો છું એ આપ સૌની વચ્ચે મૂકીશ. એક તો એવું થાય કે રામાયણજી આપણે ઘરે હોય તો એમની પૂજા કરતા હોઈએ છીએ, તો શ્રદ્ધા અને ભક્તિથી આપણે જ કરીએ છીએ એવું નહીં, આપણા પૂર્વજોએ પરંપરાથી, ઋષિ પરંપરાથી આપણે કરતા આવ્યા છીએ. પરંતુ એક એક ઘટના જોવા જેવી, સમજવા જેવી છે. આજના સાંપ્રત સમયની અંદર પણ રામાયણજી એટલું જ જીવન માટેનું ઉત્તમ ઉદાહરણ છે, સામાન્ય માણસ માટે પણ. એમને ધર્મ કરતા હું સમાજ તરીકે વ્યવસ્થા, પ્રજા તરીકે, કુટુંબ તરીકે જોઉં તો બે ભાઈ પ્રત્યેનો પ્રેમ કેવો હોય, તો રામાયણે કીધું છે કે રામને લક્ષ્મણ જેવો, રામને ભરત જેવો. તો ભાઈ કેવા હોય? તો આપણે ભાઈઓ ભાઈઓએ કેવું રહેવું જોઈએ? તો રામને લક્ષ્મણની જેમ, રામને ભરતની જેમ.
એક ભાઈ વનની અંદર જતા રહે તો બીજા ભાઈ માટે માતાએ વરદાન નહોતું આપ્યું. એમણે નહોતું કહ્યું કે ભાઈ લક્ષ્મણને પણ જવાનું, વનમાં જવાનું રામને જ હતું, પણ નહીં, મારો ભાઈ ત્યાં તકલીફમાં છે ને એટલે હું પણ 14 વર્ષ માટે વનમાં જઈશ. ભાઈ ભાઈનો પ્રેમ આ રામાયણે શીખવાડ્યો છે. ભરતજીને ગાદી મળ્યા પછી પણ, કાયદેસર અધિકાર મળ્યા પછી પણ એમ કે ના, હું અયોધ્યાની સેવા કરીશ, પરંતુ ગાદીનો મોહ એ ત્યાં આગળ રહીને રાજભવનમાં નહીં કરું. હું એક સેવક તરીકે કામ કરીશ. હું અયોધ્યાનો સેવક છું, એ રીતે 14 વર્ષ સુધી બહાર રહીને એને ભોગવીશ નહીં, એની સેવા કરીશ, એક સેવક તરીકે કામ કરીશ. આ વાત મારો રામ વનમાં છે તો હું રાજા તરીકે નહીં રહું, હું સેવક તરીકે કામ કરીશ. આ ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો હોય. પિતા અને પુત્રનો પ્રેમ કેવો હોય. વર્ષો પહેલા બાપા બોલીને આવ્યા હોય, વચન આપીને આવ્યા હોય, તો દીકરાએ એમ ના કીધું કે હવે તમારી તો ઉંમર થઈને તમને સમજણ ન પડે. આવું દીકરાએ ના કીધું. એમણે કીધું મારા બાપા વર્ષો પહેલા મારી ગેરહાજરીમાં પણ વચન આપીને આવ્યા છે. તો રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો મારા બાપ જે બોલીને એમનો વચન ના જવું પડે, પિતાનો વચન ન જાય, એવું દીકરાએ રાજગાદી છોડી દીધી. એટલું જ નહીં, વનમાં ભટકીશ પરંતુ મારા બાપનું વચન ન જાય. પિતા પ્રત્યેનો ભાવ કેટલો હોય એ રામાયણજી શીખવે છે. પિતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ હોય એ પણ રામાયણજીએ કીધું છે ને. રામ વનમાં જતા રહે તો રામ તો મારો પ્રાણ છે, તો રામ જો અહીંયા અયોધ્યામાં નહીં હોય તો હું ક્યાંથી રહીશ. તો રામ 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 કહી કહી એક બોલતા બોલતા પોતાનો પ્રાણ છોડી દે. તો પિતાનો પણ પુત્ર સિવાય નહીં રહી શકાય. આ રીતની પતિ અને પત્નીનો પ્રેમ કેવો હોય. રાજાની દીકરી, રાજાની કુંવરી, જનક મહારાજ એમની દીકરી, બધા સમજાવે છે કે તારા પતિને જવાનું છે વનમાં, પણ તું તો રે, તો તે તો કોઈ દિવસ પગે અળવાણા પગે રહી નથી, અને ત્યાં જંગલમાં તો આવા કાંટા હશે, આવી તકલીફ હશે. ના, મારા પતિ જ્યાં છે ત્યાં હું રહીશ. અને એ પણ સતત જંગલની અંદર જઈને માતા જાનકી પતિની સાથે ત્યાં જાય. પતિ સુખી તો હું સુખી, પતિ દુખી તો હું દુખી. અને સામે રામ ભગવાને પણ કેવું કર્યું છે. અયોધ્યામાંથી પરત આવ્યા, શ્રી લંકા જીતીને પરત આવ્યા, અશ્વમેઘ યજ્ઞ, માતા સીતા વનમાં, અને યજ્ઞની અંદર એવી વાત કે સાથે પતિ પત્નીએ સાથે બેસવું પડે. બધાએ સલાહ આપી કે તમે બીજે લગ્ન કરી દો. આપણે તો પરંપરામાં પણ રાજાને પણ 3 રાણીઓ હતી, દશરથ રાજાને, તો તમે નવા લગ્ન કરી લો. અને એકલા ના બેસાય, તમારે તો ત્યાં બેસવા પડે, તમારે એકલા યજ્ઞમાં ના બેસાય. ત્યારે ભગવાન રામે ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ પૂરું પાડ્યું છે કે મારી જાનકી જે છે એ પતિવ્રતા છે, મારી સીતા છે પતિવ્રતા છે, તો હું એક પત્નીવ્રતા છું. તો આજીવન જેને મેં એક પત્ની માની છે, બાકીની બધી જે સ્ત્રીઓ છે એ મારા માટે માતા અને બેન છે. એટલે હું બીજી સામે નજર મારી ન કરી શકું, બીજા લગ્ન હું ન કરી શકું. અને એટલા માટે કાંસ્યની મૂર્તિ રાખીને યજ્ઞને પૂરું કરવાનું કામ કરે છે. કેવડી મોટી વાત છે, કેટલી મોટી ઘટના છે. આવી તો એક એક ચીજ તમે જોશો તો જીવનની અંદર. આજે રામાયણજી આજના પ્રસંગની અંદર પણ હગાભાઈ માટે શેઢાથી આમ 2 હાથ હમણાં જતો રહ્યો હોય તો ધાર્યું લઈને થે, તું શેનો આમ કરે, જેમ તારે બાપની સેવા વધારે કરીને મેં ઓછી કરી એમ કરીને બખાઈ દે ધાર્યું. એના બદલે આ રામાયણજી શીખવે છે. અને આ બધાની વચ્ચે ધ્યાન રાખવા જેવું એક પાત્ર છે, એ છે બાપજી મંથરા. બધું તૈયાર હોય, બધું કમ્પ્લીટ હોય, પણ જો એક મંથરા હોય ને, મંથરા એટલે કોઈ સ્ત્રી પાત્ર નથી, મંથરા એટલે વૃત્તિ છે. એ કઈ મહિલાઓમાં જો એવું ના હોય, પુરુષોમાં હોય. કોકનું કમ્પ્લીટ સારું થઈ જતું હોય, કમ્પ્લીટ બરાબર હોય ને એમાં બેઠા બેઠા એનો જીવ બળે, એ વૃત્તિનું નામ મંથરા વૃત્તિ. એમ કે ના, આખો વિસ્તાર રાજી થતો હોય, બધાનું કલ્યાણ થતું હોય, બધાનું ભલું થતું હોય,
નર્મદાના પાણીએ ભરી જતું હોય, તલાવે ભરી જતા હોય અને બધા ખેડૂતો ખુશ હોય, બધું કમ્પ્લીટ હોય, ત્યાં બેઠા બેઠા જો કોકને લાગે કે આ પાઇપ તોડી નાખું, આ વૃત્તિનું નામ એટલે મંત્રાવૃત્તિ. બીજાનું કલ્યાણ જોઈને દુખી થાય, બીજાનું કલ્યાણ જોઈને સર્વનું ભલું થતું હોય, આખું અયોધ્યા રાજી, આખું ગામ ખુશ, ગામ શણગાર કરી નાખ્યો હોય આખા ગામે, રામ રાજા બને તો બસ અમારું કલ્યાણ થાય, બસ આ જ મનનો ભાવ હોય. અને એ વખતે ત્યાં બેઠા બેઠા થાય કે મારે જીવતું જીવતું આવું ના થવા દઉં, અને કીધું કે હું જીવું છું ને શેનું થાય આવું. તો આ જે વૃત્તિ છે એ મંત્રાવૃત્તિ. તો એવું ઘરમાં કોકને ત્યાં લગ્નમાં કોકને ત્યાં દીકરી આવી, કોઈને વહુ આવી હોય હારીને, બે બેઠા બેઠા જોજો ને તમે, એ ભલે રહે પણ કઈ ઘર બંધાય નહીં, આ જાજા દાડા હેડે નહીં. એમ તમે જોજો આવું કેટલા કહેતા, એ ભલે કે પણ કઈ હેડે નહીં જાજા દાડા. પછી કે આ તો બરાબર હેડે છે, તો કે એ હાહુ વહુનો ઝઘડો જોજો ને તમે, એમ મેળ નહીં આવે. કે હાહુ વહુ નહીં બરાબર, તો માં દીકરી ખોટ રહે છે, એ તો હારું પણ હારા દાડા થાય જ કહેજો, એ બધું સારું પણ કે હારા દાડા આવે કહેજો. તો કે ભગવાને એને તો કેલૈયા કુંવર જેવો દીકરો આલ્યો, તો કે દીકરો આલ્યો પણ હવે દીકરાનો હક પણ થાય કહેજો. એટલે ત્યાં ઊંધી ચેડો ના છોડે, એ વૃત્તિ એટલે મંત્રાવૃત્તિ. એટલે આ વૃત્તિ એટલે રામાયણજીએ શું કીધું છે કે દરેકનું કલ્યાણ થાય એના માટેનો વિચાર કરો, દરેકનું કલ્યાણ વિચારો કહો, તમારું સારું થશે. તો હવે તો ઘણી વાતો અહીંયાથી થઈ છે. આમ તો કથા તો બાપજીએ કહેવાની છે ને એમણે કીધી છે, ખૂબ સરસ તમે જીવનની અંદર આત્મસાત કરી છે. પરંતુ હું જ્યાં સુધી રામાયણજીને સમજો છું ત્યાં સુધી કર ભલા સો હો ભલા. આપણે બસ બીજાનું ભલું કર્યા કરો, બાકીનું કંઈ વિચાર્યા વગર બીજાનું કલ્યાણનો વિચાર કરો, આપણું કલ્યાણ ઓટોમેટિક થશે. આજે કોઠી ગામને પણ હૃદયથી ખૂબ ખૂબ આવું સરસ મજાનું કામ કરવાવાળી આયોજકોની ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા હું આવ્યો છું ત્યારે ગૌશાળાના માટે પણ તમે ઘણું બધું દાન દક્ષિણા બધાએ દાન પણ આપ્યું છે. તો હું પણ અલગ અલગ ગ્રાન્ટોમાંથી વ્યવસ્થા કરીને 7,51,000ની અહીંયા જાહેરાત કરું છું. કોઠી ગામનું આ કામ પણ તમે આગળ ચલાવજો બધા, અને ઈશ્વર બધાનું કલ્યાણ કરે, દરેકનું ભલું થાય. બોલો ગૌ માતા કી.